જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે નવા વર્ષની વાર્તા શ્રી કૃષ્ણની પરિભાષામાં સાંભળીશું. એક નવા જ અંદાજમાં નવું વર્ષ કઈ રીતે આપણે ઉજવવું તે આપણે જાણીશું. નવું વર્ષ એક વખતે કાર્તિક માસના શુક્લ પક્ષના પડવાના દિવસે ભગવાન શ્રી કૃષ્ણ ગાયો લઈ ગોવાળિયાઓની સાથે વનમાં ગયા. ત્યાં વનમાં ગોવાળિયાઓને આનંદ ઉલ્લાસથી નાચતા જોઈને તેમને પૂછ્યું, ઉત્સવ ક્રિયતે કસ્ય દેવતા કાચે પૂજ્યતે. આ કોનો ઉત્સવ કરો છો અને કયા દેવનું પૂજન કરો છો? ગોવાળિયાઓએ કહ્યું, અનાવૃષ્ટિ અને દુષ્કાળથી બચવા અમે વર્ષો વર્ષ વૃદ્ધ હતા ઇન્દ્રનો મહોત્સવ કરીએ છીએ. કૃષ્ણને સમાજમાં ચાલી રહેલી આવી સત્તાધીશોની પૂજા ગમી નહીં. તેમણે લોકોને ઇન્દ્ર પૂજા છોડીને ગોવર્ધન પૂજા કરવાનો આદેશ આપ્યો. આ સાક્ષાત ગોવર્ધન પર્વત વૃષ્ટિ અને સુભિક્ષા સારું વર્ષ કરનાર છે, માટે મથુરા અને વ્રજના રહીશોને તો મહેનત લઈને પણ એની પૂજા કરવી જોઈએ. આ ગોવર્ધનની પૂજા છોડીને ફોકટ ઇન્દ્રની પૂજા શા માટે કરો છો? આ ગોવર્ધન પર્વત પ્રત્યક્ષ ભોજન કરે છે, માટે એનો ઉત્સવ કરો. આ પર્વત તમારી ખેતીવાડીમાં સારી બરકત મૂકશે અને ઉપદ્રવનો નાશ કરશે. તે દિવસથી ગોવાળિયાઓએ ઇન્દ્ર પૂજા છોડીને કૃષ્ણના આદેશ પ્રમાણે ગોવર્ધન પૂજા શરૂ કરી. આપણે પણ નવા વર્ષે જૂની ગરેડમાંથી બહાર નીકળીને ભગવાન કે ભગવદ રૂપ કોઈ મહાપુરુષના આદેશને ઝીલી લઈ જીવનના નવો રાહ સ્વીકારીએ, તો આપણું નવું વર્ષ સાર્થક બને. નવું વર્ષ એટલે નવા સંકલ્પ કરવાનો દિવસ, નવા નિર્ણયો લેવાનો દિવસ, ધ્યેયને માર્ગે પૂર્ણ કટિબદ્ધ થઈને આગળ વધવાનો દિવસ. જૂના રાગ દિવસો ભૂલી જઈને નવા વર્ષથી માણસને નવો વ્યવહાર શરૂ કરવો જોઈએ. જાગ્યા ત્યારથી સવાર, ભૂલ્યા ત્યાંથી ફરી ગણવું, આ નવા વર્ષનું સૂત્ર હોવા જોઈએ. નવા વર્ષે કરેલા શુભ સંકલ્પો એ માત્ર સંકલ્પો જ ન રહેતા જીવનના સાકાર થાય તો ગમે તેવી બગડેલી બાજી પણ સુધરી જાય અને સામાન્ય માનવ મહાનતાના ઉત્તર શિખરો આંબી શકે. આપણા સંકલ્પોમાં પ્રાણ પૂરવાની જવાબદારી આપણી છે. દિલની સાચી લગનથી જીવનને યોગ્ય દિશામાં ગતિ આપવાનો આપણો પ્રયત્ન જ નવું વર્ષ યશસ્વી બનાવી શકે છે. જીવનમાં નવો જોશ દેખાય તો દુનિયા નવી લાગશે. સાચો ભક્ત એ જ કે જે નવા વર્ષને નવું જીવનમાં માગે છે. નવા વર્ષે ઉત્સવના ઉલ્લાસની વચ્ચે પણ માનવે જીવનના ગાંભીર્યને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. જીવનને હળવાશથી જોવું એ એક વાત છે અને બાલિશ બનવું એ બીજી વાત છે. આ બંનેમાં આસમાન જમીનનો ફરક છે. જીવનમાં ગાંભીર્ય રાખવું એ એક વાત છે અને નિરાશાના વાદળોથી આવૃત બની જીવન જીવવાની હિંમત ખોઈ નાખવી એ બીજી વાત છે. નિશ્ચિત બનવું એક વાત છે અને નિષ્કાળજી બનવું એ જુદી વાત છે. ભોગ અને સ્વાર્થની ગ્રસ્ત જીવનમાંથી માનવને ઊંચો લઈ જનાર, જળવાદ તરફ અભિભૂત માનવને ઈશ્વરી બનાવનાર, જૂના રાગ દેશોને ભૂલાવી નવજીવનની નવરત પ્રેરણા આપનાર, લોહીના કણો કણમાં આશા અને ઉત્સાહનો સંચાર કરી આપણને નિત્ય યુવાન રહેવાનો સંદેશ આપનારું નવું વર્ષ આપણને નવજીવનની દીક્ષા આપનારું બની રહે એ જ પ્રભુ સાથે પ્રાર્થના. આવી જ નવી વાર્તા સાંભળવા માટે મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો.